ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વાલા ભક્તો, પોથીજીનું આપણે હવે પૂજન કરવાનું છે. પોથીજીને આપણે પધરામણી કરાવી અને હજી બધું આવી જાય એ દરમિયાનમાં આપણે વ્યાસ આસન આસપાસના પૂજનો કરાવી લઈએ. એમાં આપણને કાંઈ આ અવાજ કે એવું કંઈ બહુ નહીં નડે. આપણે તો બસ જેને પૂજન કરવાનું છે એમને હાજર અહીંયા રાખો તો આપણે યજમાન દંપતી મારફતે પોથીજીનું પૂજન કરાવવાનું હોય છે. એને ચંદન, અક્ષત, પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરવાના અને આ સમયે દિવ્ય મંત્ર બોલવાનો છે. એ 2 હાથ જોડી રાખજો. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા ગરુણબિંબ ફલાધરો સાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી રાધા કૃષ્ણભ્યામ નમઃ. આપણે આમ ધીમું ન કહી શકે. ના ના ના, એ તો ભલે રહ્યું, ભલે ચાલુ જ રાખો. અને આપણે અહીંયા પૂજનમાં ધ્યાન આપીએ, આપણે આપણા કામમાં ધ્યાન આપો. એમને બધાને આનંદ કરવા દો. આપણે તો કોઈને કાંઈ કહેવું નહીં. અને એ શરતે જ આપણે આ નિત્ય ભાગવત, દરરોજ ભાગવત આપણે જેટલું થાય એટલું કરવું. બસ પ્રભુની ઈચ્છા છે એટલું આપણે નિત્ય ભાગવત દરરોજ ભાગવત કરશું. આજે બસ આટલું થાય તોય બસ. હવે બાકીના પૂજન ન કરવું હોય તો નહીં કરીએ, પણ પ્રભુની કૃપા છે ત્યાં સુધી આપણે દરરોજ આ ભાગવત એક પાઠ કરવો અને આપે સાંભળવો. હવે સુખદેવ પ્રભુનું પૂજન કરાવવાનું થાય છે. વાલા ભક્તો, ચંદન, અક્ષત, પુષ્પહાર અર્પણ કરો અને સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. શ્રી સુખદેવાય નમઃ. પુષ્પ અથવા પુષ્પમાલા અર્પણ કરવાના અને અમે એનો મંત્ર બોલીશું. સાચું તો આ મંત્ર શક્તિ જ મહાન છે. અને કીર્તન, ભજન, પરમાત્માનું નામ સ્મરણ
એ જ અને પરોપકારના કાર્ય. પણ બધાને આવી તો આ ભિન્ન ભિન્ન भात के लोग तुलसी इस संसार में भात भात के लोग सबको इलमिल चाहिए. બધાને હળીમળીને આપણે રહેવું. પણ શું કરીએ આપણે તો સરળતાથી જીવન પસાર થઈ જાય એવી ઈચ્છા હોય છે, પણ બીજા કોઈને ન હોય એનું શું કરવું? તો આ દિવ્ય મંત્ર બોલીશું. સુખદેવ પ્રભુનું પૂજન કર્યા પછી યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતી તન્મયતયા તર્વો અભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. આ સુખદેવજીનું પૂજન સરસ થઈ ગયું. લ્યો, આવી રીતે આપણે ભલે હું એમ કહું કે ઓલી એક કહેવત નથી ગુજરાતીમાં, બહુ મોટી ઉંમરનાને ખબર હોય કદાચ અહીંયા બેઠા છે એમાંથી, કે આ ગોકળ ગાયની ગતિએ ચોમાસામાં ગોકળ ગાય નીકળતી હોય, બહુ ધીમે ધીમે હાલતી હોય પાણીમાં વરસાદના, અને એ હાવ ગતિ ધીમી ધીમી જ હોય હો. તો આપણે ગોકળ ગાયની ગતિ અત્યારે આપણે તો આપણો હેતુ એવો છે કે આજથી આપણે આ નિત્ય ભાગવત ચાલુ કરવું. દરરોજ આ જેટલું ભગવાનની કૃપા કરે આપણી ઉપર, એટલે અમારી ઉપર, અને આપને સાંભળવા માટે મળે તો આપની ઉપર જેટલી કૃપા કરે એટલું આપણે કરશું. પણ આપણે તો ભગવાનને પ્રાર્થના કરવાની જરૂર નથી વાલા ભક્તો. ખબર જ હોય છે કે કેટલું અને શું આપણે જરૂર છે, અને આપણને શું અગવડતા પડે છે. લ્યો, નથી ખબર? કોઈએ કીધું કે એની મેળે સમજી ગયા. હા, તો હવે કોઈ કહેતા નહીં. આ તો પરમ કૃપાળુ પરમાત્મા બધી જગ્યાએ વ્યાપ્ત છે હો. અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ પ્રભુ બિરાજમાન છે, વ્યાપ્ત છે. અને હવે આપણે તુલસીજીનું પૂજન કરવું. નમઃ તુલસી કલ્યાણી નમો વિષ્ણુ પ્રિય શુભે નમો મોક્ષ પ્રદે દેવી નમઃ સંપ્રદાયિકે. હવે આ તુલસી પૂજનમાં ઘણી વખત સુખદેવ પૂજન થઈ જાય, અને ભલે ને માનસિક રીતે આપણે પૂજન કરવું. મગજમાં આપણે વિચાર કરી અને મગજમાં આપણે એવી રીતનો બધું ભાવ ઉત્પન્ન કરવાનો, હૃદયમાં ભાવ ઉત્પન્ન કરવો, એને જ ભગવાન સાથે લેવા દેવા છે. જો આપણી અંદર પ્રેમ ભાવ ઉત્પન્ન થાય તો ભગવાન છે એ રાજી, અને આપણી અંદર એવો કોઈ ભાવ ન હોય તો ભગવાનને જ્યારે આપણે જરૂર પડશે ત્યારે પોકારશું. ભગવાન તો કરુણાના કરવાવાળા છે જ, અને દયાના સાગર છે. ભગવાન દયાના સાગર છે. એક બે ટબુડી કે એક બે ટાંકા કે થોડુંક પાણી ભગવાન પાસે હોય એવું નથી હો. તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે હમ. હે પ્રભુ, બસ અમારે તો તમારો પ્રેમ જોઈએ. એટલે તુલસી પૂજન માનસિક રીતે કરી શકાય. અને હવે આપણે વ્યાસ પૂજન કરવાનું. વ્યાસ પૂજન એટલે વ્યાસ કથાના વક્તાશ્રી, એમનું પૂજન કરવાનું.
અને ચંદન અક્ષત પુષ્પ અથવા પુષ્પહાર વ્યાસ કથાના વક્તાશ્રીને અર્પણ કરો. 2 હાથ જોડી રાખો. અમે એનો મંત્ર બોલીશું. આપે એનું પૂજન કરવાનું છે. વ્યાસ પૂજન. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વે બ્રહ્મ નિધયે વસિષ્ઠાય નમો નમઃ. વાલા ભક્તો, હવે આપણે પૂજન જે કરવાના થતા હોય વ્યાસપીઠની આસપાસમાં, એ પૂજનનું કામ આપણે પૂર્ણ કરીએ છીએ. અને હવે આપણે આની જેમ જ આપણે અહીંથી જરાક મોટા અવાજે બોલીશું. અને તમે ભાગવત ભગવાનની આરતી, પોથીજીની આરતી, અને બધાય આમંત્રિત અને બધાયને સ્થાપિત દેવો ભગવાનો જે અહીંયા કથાની શરૂઆત થાય ને ત્યારે વાલા ભક્તો, ભગવાન ગમે ત્યાંથી આવી જ જાય છે. આપણને એમ કે ભગવાન પછી નહીં સાંભળે અને નહીં આવે તો, પણ એવું નથી હોતું. ભગવાન આવી જ જાય. તો આપણે બધાય ભાગવતજીની આરતી કરીશું. તૈયારી છે ને બરોબર? હાજી હાજી. શ્રી બા કે બિહારી તેરી આરતી ગાઉં, શ્રી બા કે બિહારી तेरी आरती गाऊं, आरती गाऊं प्यारे तुझको रिझाऊं, आरती गाऊं प्यारे तुझको रिझाऊं, हे गिरधर तेरी आरती गाऊं, हे गिरधर तेरी आरती गाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं, मोर मुकुट तेरे शीश पे सोहे, मोर मुकुट तेरे शीश पे सोहे, प्यारी बंसी मेरो मन मोहे, प्यारी बंसी मेरो मन मोहे, देख छवि बलिहारी जाऊं, देख छवि बलिहारी जाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं, चरणों से निकली है गंगा प्यारी, चरणों से निकली है गंगा प्यारी, जिसने सारी दुनिया तारी, जिसने सारी दुनिया तारी, उन चरणों के मैं दर्शन पाऊं, उन चरणों के मैं
दर्शन पाऊं। श्री बांके बिहारी तेरी आरती गाऊं। श्री बांके बिहारी तेरी आरती गाऊं। नाथ अनाथ के नाथ आप हो। नाथ अनाथ के नाथ आप हो। सुख दुख जीवन प्यारे साथ आप हो। सुख दुख जीवन प्यारे साथ आप हो। हरि चरणों में मैं शीश झुकाऊं। हरि चरणों के मैं शीश झुकाऊं। श्री बांके बिहारी तेरी आरती गाऊं। श्री बांके बिहारी तेरी आरती गाऊं। श्री हरिदास के प्यारे तुम हो। श्री हरिदास के प्यारे तुम हो। श्री प्रताप व्यास के प्यारे तुम हो। कोઈએ એવો મેસેજ કર્યો ને કોઈએ એવું કહેવડાવ્યું કે તમે તમારું નામ ન કહી શકો કે શ્રી પ્રતાપ વ્યાસ કે પ્યારે તુમ હો, શ્રી હરિદાસ કે પ્યારે તુમ હો. પણ હવે આ તો નહીં કહીએ, ન કહી શકીએ તો જોકે એમાં અમારું અભિમાન નથી હો કોઈ, અમારું નામ. અને અમે તો એમ કહી શકીએ કે અમે અમારા પ્રભુ પ્રિય છે, અમે પ્રભુનો પ્રેમ કરીએ છીએ. मेरे मोहन जीवन धन हो। मेरे मोहन जीवन धन हो। देख युगल छवि बलि जाऊं। देख युगल छवि बलि जाऊं। श्री बांके बिहारी तेरी आरती गाऊं। श्री बांके बिहारी तेरी आरती गाऊं। हे गिरिधर तेरी आरती गाऊं। हे गिरिधर तेरी आरती गाऊं। मोर मुकुट तेरे शिशु पे सोहे। मोर मुकुट तेरे शिशु पे सोहे। श्री बांके बिहारी तेरी आरती गाऊं। श्री बांके बिहारी तेरी आरती गाऊं। हे गिरिधर तेरी आरती गाऊं। श्री बांके बिहारी तेरी आरती गाऊं। हे गिरिधर तेरी आरती गाऊं। श्री बांके बिहारी तेरी आरती गाऊं. प्रिय भक्तो, આરતીને હવે નીચે મૂકી દો. આપણે હવે આરતી પછીના શ્લોક બોલવાના છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીક કાક્ષમ
મંગલાય તનો હરી. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની સર્વાણી નશ્યંતુ પ્રદિક્ષણ પદે પદે. હે પ્રભુ, હવે કોઈને પણ મંગલાચરણના પાર્ટમાં અહીંયા આવીને જો કોઈ ગાવું હોય, ભજન કીર્તન કરવું હોય, પ્રભુની ભક્તિ કરવી હોય તો અહીંયા આવીને પણ ગાઈ શકે છે. વાલા ભક્તો, ઈચ્છા કોઈની કે ના આટલું બધું તો અવાજ છે, પછી આમાં ક્યાંથી, પણ આપ સાંભળો તોય બસ. અને સાંભળવાથી એ ભક્તિ થાય જ છે. करारविन्दे न पादारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वाटस्य पात्रस्य ऊटेशयानं बालमुकुन्दम मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. जिहवे पिबस्वा मृत्यु में तदेव, गोविंद दामो धर्माधवेति. विक्रेतु कामा किल गोप कन्या, मुरारी पदार्पिता चित्तवृत्ति. तथ्याधिकं वसाधवोचद, गोविंद दामो धर्माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योग. पुण्यानि नामानि पठन्ति नित्यम्, पुण्यानि नामानि पठन्ति नित्यम्, गोविंद दामो धर्माधवेति. गोविंद दामो धर्माधवेति. सुखं शयाना निलये निजेपि, नामानि
વિષ્ણો પ્રવદંતિ મોત્ર્યા તે નિશ્ચિતમ તન મયતામુરજંતિ ગોવિંદ ધામ ધર્માધવેતિ જીહવે સદૈવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તા વિનાશનાની ગોવિંદ દામો ધર્માધવેતિ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીહવે પિબસ્વા મૃતમેત દેવ ગોવિંદ ધામો ધર્માધવેતિ ગોવિંદ ધામો ધર્માધવેતિ જીહવે રસોગ્યે મધુરા પ્રિયત્વમ સત્યમ હિતમ ત્વામ પરમં વદામિ અવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામો ધર્માધવેતિ ત્વમેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યયમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામો ધર્માધવેતિ ગોવિંદ દામોદર સ્તોત્ર ગોવિંદ દામોદર સ્તોત્ર પ્રેમ સે પાઠ જો કરે દામોદર દયા દાને શૈલે ગૌલોક સંચરે. વાલા ભક્તો, આપણે આ સુંદર મજાનું સ્તોત્ર ગોવિંદ દામોદરજીનું એ આપણે કહ્યું છે. અને વાલા ભક્તો, આપણે પ્રભુની કૃપા તો હવે પછી પણ આપણે દિવ્ય કથા કહેવાની છે. અને આ કથા આપણે આજે શરૂઆત કરી છે.
કથાની શરૂઆત આપણે લોકોએ દરરોજ નિત્ય ભાગવત આપણે કરવાનું એવું કહ્યું છે અને સંકલ્પ પણ એવો છે. અને આપણે જેમ અહીંયા મંગલ પ્રારંભ કર્યો દિવ્ય કથાનો, એવી જ રીતે વાલા ભક્તો આપણે દરરોજ નિત્ય ભાગવત જેટલું ભગવાનની કૃપા થાય એટલું ભાગવત આપણે કરવાનું, પણ દરરોજ કરવાનું એમ. અને એ એવો હેતુ છે આપણો કે આપણે ગમે તેમ કરીને ભગવાનની ભક્તિ વધારવી છે. અને ભગવાનની ભક્તિ નહીં વધારીએ અને જો આપણે આ દુનિયાની બધી જ પ્રવૃત્તિઓમાં અને સ્વાર્થ રાખશું તો અભિમાન આવશે. સ્વાર્થ, અભિમાન આ બધું અને કેટલાય પ્રકારના દુર્ગુણો આવી જાય હો. હા, અને ઘણી જગ્યાએ નિત્ય ભાગવત ચાલુ જ છે. એક ભાગવતજીના વક્તા એમણે તો કીધું હતું પોતાની કથા ભાગવત દરમિયાન કે 12 વર્ષથી નિત્ય ભાગવત ચાલુ છે. એક પાઠ તો કરવો ને કરવો. અને ભલા ભક્તો આમાં કાંઈ જરૂર નહીં. આમાં નહીં વિડીયો ઉતારવાની જરૂર, આમાં નથી કાંઈ વ્યાસપીઠ આરૂઢ થવાની જરૂર, આમાં તો નથી કોઈ તિલક ચાંદલો કે નથી કોઈ ધોતી કુર્તા પહેરવાનું, કાંઈ ટેન્શન નહીં, કાંઈ ઝંઝટ નહીં. બસ એક ખુરશી લઈ લો, ભગવાનનું સ્મરણ કીજીએ માનસિક રીતે, અને માનસિક રીતે પછી આ પૂજન કરાવીએ. અલબત્ત આપણી પાસે કોઈ પ્રતીક હોય, ફોટો હોય, ભાગવતની પોથી હોય કે કોઈ પણ એવું જેને ભગવાન આદિશક્તિ, જોકે આદિશક્તિને તો કોઈ આકાર જ નથી વાલા ભક્તો. નિરંજન નિરાકાર આદિશક્તિ છે એને. અને પ્રાગટ્ય જ્યારે આ આદિશક્તિ કરે છે ને ત્યારે એ કોઈને કોઈ સ્વરૂપ ધારણ કરે છે. જેવી લીલા કરવાની હોય એવું સ્વરૂપ ધારણ કરે, જેવું કાર્ય કરવાનું હોય એવું સ્વરૂપ ધારણ કરે આદિશક્તિ. અને પછી કાર્ય લીલા પૂરી થઈ જાય એટલે પછી આદિશક્તિમાં સમાઈ જાય. અને વાલા ભક્તો કોઈ પણ ભગવાન એને કોઈ પણ રીતે તમે માની શકો. એ આપણે પછી કથામાં કહેવાનું છે કે નિત્ય ભાગવત કરવું અને ભયથી કરીએ, લાલચથી કરીએ કે કોઈ પણ રીતે આપણે. અને વાલા ભક્તો પરીક્ષિત રાજાને પણ એમ કહેવામાં આવ્યું છે ને કે એને શ્રાપ તક્ષક નાગ 7મા દિવસે કરડશે અને મૃત્યુ થશે. આવું કોઈને એને જ્યારે શ્રાપ લાગ્યો અને એને આવું કૃત્ય થયું, એનાથી થઈ ગયું. પ્રભુ કોઈ દિવસ એમને તો કાંઈ કરતા જ નથી હો. પ્રભુ જ આપણને એવા કર્મ કરવા અભિમાન આવે, કળિયુગનો પ્રવેશ થઈ જાય આપણી અંદર, અને પછી આપણે એવા કાર્યો મંડીએ કરવા. પછી આપણે કંટ્રોલમાં ન રહીએ આપણું હૃદય, આપણું મન.
અને પ્રભુની કૃપા પછી ન રહે હો વહેલા ભક્તો. આ આપણે ભાગવતની કથા આજે એટલા માટે વિસ્તૃતપણે કરીએ છીએ કે પછી આપણે દરરોજ નિત્ય ભાગવત કરશું. એ ક્યાં સુધી કરશું કે જ્યાં સુધી પહેલા દિવસની કથા જેટલી કહેવાની હોય એટલી કહેવાઈ જાય અને આપણને એમ થાય કે હવે ભાગવતની પહેલા દિવસની કથા કહી દીધી, તો પછી બીજા દિવસની કથા શરૂ કરીએ ને ત્યારે આપણે વિસ્તૃત રીતે મંગલાચરણને બધું કરવાનું છે. પણ આજે તો પ્રથમ દિવસ, આજે વિસ્તૃત રીતે આપણે આ મંગલાચરણ, પછી કીર્તન, ગોવિંદ દામોદર સ્તોત્ર, આ બધું આપણે આજે વિસ્તૃત રીતે કર્યું. શું કામે કે આપણે પણ આ શરૂઆત મંગલ પ્રારંભ કરીએ છીએ આજે, અને આપણે પ્રભુને મંગલ પ્રારંભ સમયે આ એવી પ્રાર્થના કરવાની છે વાલા ભક્તો કે પ્રભુ આપણી ઉપર કૃપા કરે અને આપણને ભક્તિ કરવાની તક આપે બસ. નહીતર તમે જુઓ ને તો ભક્તિમાં બાધા ઊભી કરવા અનેક લોકો, तुम गिनते जाओ गिनते जाओ गिनते जाओ, गिनती खत्म हो जाएगी, लेकिन ये लोग, ये दैत्य लोग, वो जो होते हैं ना, जो बाधा खड़ी करने वाले, આ તો આપણા માણસો છે. અને એ પોતે આ ફુલેકુ ને સરઘસ ને ત્યાં આપણને એમ હતું કે આપણે આ ઉદ્ઘાટનમાં હજી ત્યાંથી આવશે એ પહેલાં આપણે હજી ઘણી કથા કહેવાની છે એવી આપણી ઈચ્છા છે. અને શરૂઆતનો દિવસ છે ને પહેલો એટલે, પણ ત્યાં એ બધાને એ આપણી કથાવાળા જ છે અને એ પધરામણી કરશે અહીંયા બધાય, ત્યારે ફટાકડા પણ ફોડશે તો આપણે કોઈને ના નહીં પાડીએ. અને આ તો આ આપણી દુનિયા છે જ નહીં, આપણે શું કામ કોઈને ના પાડવી? પ્રિય ભક્તો, આપણે કોઈને કાંઈ ના પડાય કે આમ નહીં કરો ભાઈ. આપણે કોણ? આ દુનિયા આપણી છે નથી. આ ગામ એ બધે આપણી સત્તા છે નથી. આ જિલ્લો, આ તાલુકો, આ રાજ્ય, આ દેશ, એનાથી આગળ જાઓ તો ક્યાંય આપણી સત્તા છે નથી. કહેવાતા થોડાક લોકો આપણી ભેગા હોય તો એમ ન માની લેવું કે આપણી સત્તા છે અને આપણે જેમ ભાવે એમ બધાને આપણે કહી શકશું, એવું ન હોય. પણ ભગવાનની કૃપા જો આપણી ઉપર થાય તો આપણે એટલું માગીએ કે હે પ્રભુ, આ ભક્તિ અમારે કરવી છે. ભક્તિ કરવી, ભલે અમે એમ ઈચ્છીએ છીએ કે આખો દિવસ અમને કથા કરવાની તક ન આપો તો કાંઈ વાંધો નહીં પ્રભુ, પણ અમને કથા કરી અને તમને કથા સાંભળી અને કાંઈક તો એવું કરવાનું અમને તક આપો કે અમે ભક્તિ કરી શકીએ. અને ભક્તિ કરશું તો અમને ફાયદો છે, અમારું કલ્યાણ થશે. અને અમે જ્યાં જ્યાં જાશું ત્યાં પણ પવિત્રતા, આ કંઈક શારીરિક પવિત્રતા, એને જ પવિત્રતા નથી ગણવાની હો. હા, શરીર તમે એવું સાફ કરો, એવું સાફ કરો, એવું સાફ કરો કે દિવસમાં 100 વખત, 1000 વખત શરીર સાફ કર્યા કરો તો કાંઈ શારીરિક સફાઈ, શારીરિક ચોખ્ખાઈ એને મહત્વ નથી આપતા ભગવાન. ભગવાન તો આત્માની શુદ્ધિને મહત્વ આપે છે. વાલા ભક્તો, આ ભાગવતને કનેક્ટેડ બાબત છે. અને આજે આપણે મંગલ પ્રારંભ કરીએ છીએ તો આપ સર્વેના હૃદયમાં બિરાજમાન પ્રભુ પરમાત્મા એ આપણી ઉપર કૃપા કરે. આમ તો કૃપા કરવા માટે તૈયાર જ છે વાલા ભક્તો.
ભગવાન તો કહે જ છે બધાય ભક્તોને કે મોટો આલય છે, દરિયા કરતા બહુ વિશાળ બહુ મોટો હોય ને એને કહેવાય આલય. આ કઈ થોડાક કોટામાં નથી તો આપણે કરકસર કરીને બધાને ભક્તિ વેચીએ નહીં. આ તો ભક્તિ તો મોટામાં મોટો આલય છે. ગમે એટલા ભેગા થાય, ગમે એટલી ભક્તિ કરે તો એમાં કાંઈ ખૂટે નહીં. ભગવાનની કૃપા કરવાની રીત એટલી બધી કરુણા કરવાવાળી છે ભગવાનની. આ બધી પ્રક્રિયા કે ભગવાન પાસે માત્ર આનંદ આનંદ અને આનંદ જ છે, બસ બીજું કાંઈ નથી. ભગવાનની પાસે આનંદનો વિરોધી દુઃખ ન થાય ના, એટલે આનંદ એનો કોઈ વિરોધી જ નથી. અને ભગવાનની પાસે બસ. અને ભાગવત કથા આ દરરોજ આપણે, અને ક્યારેક આપણે કોઈને અમારે દાખલા તરીકે ક્યારેક એવી રીતની કોઈ અટકાયત આવી જાય કે અમારે અનિવાર્ય સંજોગોમાં ક્યાંય બીજે જવું પડે તો આ નિત્ય ભાગવતને એટલો સમય પૂરતો વિરામ આપશું અને પાછા આવી અને પાછું નિત્ય ભાગવત શરૂ. આપણો સંકલ્પ એવો છે કે જ્યાં સુધી ભગવાનની કૃપા ચાલુ રહે, જ્યાં સુધી ભગવાનની કરુણા ચાલુ રહે, જ્યાં સુધી ભગવાન આપણા સામાન્ય માનવી સામાન્ય ભક્તો ઉપર દયા રાખે અને ત્યાં સુધી આપણે ભગવાનનું સ્મરણ કરવું છે બસ. એટલે અને આપણે પણ કોઈને ક્યાંય જવાનું થાય ક્યારેય તો આ સમયે આપ પણ મેસેજ આપો કે અમારે જવું છે, અમે પછી પાછા 5 દિવસ પછી આવશું તો જુદી વાત, તો એની અમે નોંધ રાખશું. પણ આપ ન કહો, અચાનક જવાનું થાય તોય આપ છૂટમાં ગમે ત્યારે તમે જઈ શકો, પાછા આવી શકો. બસ નિત્ય ભાગવતની કથા ચાલુ હોવી જોઈએ. અને બીજી એક આપણી ઈચ્છા, આપણો સંકલ્પ એવો છે કે ભગવાન જો એવી કૃપા કરે આપણી ઉપર કે એ તો ભાઈ ભગવાન છે, લીલા કરે, જેમ નોકરિયાતોની બદલી થાય એમ આપણે તો એના નોકર ભગવાનના દાસો કે દાસ નહીં દાસ, તો આપણી ભગવાન બદલી કરી નાખે, આ જગ્યાને બદલે બીજી જગ્યાએ મૂકી દે તો આ લોગ જે આપણે લોગો લખ્યો છે ને નિત્ય ભાગવત સ્ક્રીન ઉપર એ રહેશે. અને આપણે કથા ચાલુ દરરોજ કરવી કે જેથી કરીને આપણો સંકલ્પ એવો છે કે એક દિવસે ભક્તિ કર્યા વગરનો ન જવો જોઈએ. અને ભગવાનની કૃપા ને કરુણા અને ચાલુ રહીએ અમારી ઉપર, આપણી સર્વે ઉપર. અને આપણે અત્યારે જે જગ્યા ઉપર આ શરૂ કરી છે કથા નિત્ય ભાગવતની, એ જગ્યા ઉપર પવિત્રતા જળવાય અને આ જગ્યા ઉપર આવનારા રહેનારા અને બધાયના હૃદય શુદ્ધ બને, પવિત્ર બને. અને આ જગ્યા ઉપર પરમાત્માનું તત્વ નિત્ય ભાગવતનો અર્થ આપણે એવો કરીએ છીએ કે 24 કલાક નિત્ય સદા. તો ભગવાનનું તત્વ આ જમીન ઉપર જગ્યા ઉપર પણ આમ તો હોય જ. જ્યાં નિત્ય ભાગવત, જ્યાં ભાગવત હોય ને ભગવાન તો હોય જ. ન બોલાવો તો આવે, ભગવાન પ્રેમના ભૂખ્યા છે. એટલે વાલા ભક્તો,
આ આપને હવે સંભળાઈ ગયું અને સમજાઈ ગયું હશે તો આપણે ગમે એટલી તકલીફ હજી પણ દરરોજ આપણે નિત્ય ભાગવત કરશું. એક પાઠ, એક શ્લોક, અડધો શ્લોક, અડધાનો અડધો શ્લોક કરી અને આપણે પછી મૂકી દઈએ તોય ભગવાન તો કબૂલ કરે છે. એવું ભાગવતમાં આવશે પછી. એટલે આપણો હેતુ એવો છે કે ભાગવત નિત્ય કરવું, બસ કોઈ ને કોઈ રીતે. અને નિત્ય ભાગવત કરશું એટલે ભગવાનની કૃપા આ જગ્યા ઉપર અને આપણી ઉપર અને આ જગ્યા ઉપર આવનારા બધા ઉપર ચાલુ રહીએ. અને વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આ ભાગવત સ્વરૂપ ભગવાન છે ને, આપના હૃદયમાં બિરાજમાન થઈ ગયા હોય, આપના હૃદયમાં. અને ભગવાન એમ કહેવાય છે કે અમારા હૃદયમાં પધારી તો ગયા જ હોય. અને એ જ કે ને કથા, અને અમને ક્યાં કાંઈ કલમનો કહો, કથાનો કહો. આ તો ભગવાનની કૃપા છે. થોડી તો કૃપા છે એમ કહીશું તોય અભિમાન, પણ ના, અભિમાન નથી કરવું વાલા ભક્તો. ભગવાનની આપના હૃદયમાં ભગવાન છે, એને બધાને અમે કોટાનું કોટી દંડવત પ્રણામ કરીએ છીએ. હવે તો બોલો રાધે રાધે, જય જય શ્રી રાધે. અમે એમ નહીં કહે કે જોશથી બોલો, નથી સંભળાનું. એનું કારણ છે કે આપણે એક પાઠ કરવો છે દરરોજ, અને ભક્તિ દરરોજ થઈ શકે. અને પછી ધીમે ધીમે ભગવાનની કૃપા જેમ જેમ વધશે એમ એમ અમે આપ સાથે મળીને કે આજે 10 મિનિટ વધારે કથા કરવી છે તો આપ કહેશો આજે તો અમે 10 મિનિટ વધારે કથા કરશું. અને આપનામાંથી કોઈ એમ કહેશે કે આજે નથી બરાબર મજા કે આનંદ કે કથામાં ધ્યાન નથી રહેતું, અમારું ધ્યાન ન રહેતું હોય, પણ આ તો ભગવાનની પાસે આપણે મદદ માગવાની. તો વાલા ભક્તો, આપ કોઈ એમ કહેશો કે અમારું ધ્યાન કથામાં નથી ચોંટતું તો કાંઈ વાંધો નહીં, ધ્યાનથી સાંભળો, ધ્યાન વગર સાંભળો, લાલચથી સાંભળો, ભયથી સાંભળો, કે કોઈ પણ રીતે તમે કથા સાંભળો, બસ એવું કહેવામાં આવ્યું છે. અને કથા સાંભળવી એ જ મોટામાં મોટો. અને ગમે તે રીતે કથા સાંભળશો ને, લાલચથી, ભયથી, તો પણ વાલા ભક્તો કથા એનું એટલું જ ફળ મળશે અને આનંદ એટલો જ થશે. એવું નથી કે શ્રદ્ધા વગર કથા સાંભળો તો પછી કથા નહીં ઉગે, એવું ન હોય. આ કંઈ ઉગવાનું ન હોય કથા. વાલા ભક્તો, ભગવાને એમ કીધું છે કે તમે ભાવે કભાવે કોઈ પણ રીતે ભજન કરો, બસ. અને હવે મને એમ છે કે કદાચ તો આપણે એક શ્લોક બોલવો છે. તો આપ હવે બધા આવી ગયા હોય તો કથામાં શાંતિથી બેસી જાવ, અને પછી આપણે અને શાંતિથી બેસશો તો આપને ત્યાં હોતે સંભળાય. અને ભાઈ જરાક વોલ્યુમ વધારશું આપણે વોલ્યુમ વધારીએ તો આપને બધાયને કથા સંભળાશે. ચિંતામણી
લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભ. વાલા ભક્તો, ચિંતામણી પાસે ગમે તે ઈચ્છા કરો. ચિંતામણી એટલે કલ્પવૃક્ષ ને પારસમણી ને આ બધું હોય છે. ગમે તે ઈચ્છા પૂરી કરે, તમે માગો એ ઈચ્છા પૂરી કરે, એને કહેવાય ચિંતામણી, કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ નીચે બેસીને કોઈ એવી ઈચ્છા કરે કે મને સરસ મજાનું ભોજન મળે તો આવી જાય. તમારો સંકલ્પ હોય, ઈચ્છા હોય, એવું બધું આવી જાય. બોલો. અને તમે એમ કહો કે હવે મને નીંદ આવે છે, મારે ઢોલિયો જોઈએ સરસ, તો આવી જાય. તમને એમ થાય કે આ મોટું ઝાડ છે તો આમાં કંઈ ભૂત પ્રેત તો નહીં, ભૂત પ્રેત કે એવું કાંઈ તો નહીં થતું હોય ને, તો થાય કરવું. સંકલ્પ કરો એવું મળે. આ ચિંતામણી એ આ લોકના બધાય સુખ આપી શકે. અને પરમાત્માને પ્રગટ કરવાની ઈચ્છા કરો તો પરમાત્માને પ્રગટ ન કરી શકે. લ્યો. અને તમે એમ કહો કે અહીં કંઈક મને મારી ન નાખે તો મારી એ નાખે. આને કહેવાય ચિંતામણી. ઈચ્છા પૂરી કરે એ આ લોકના બધાય સુખ આપી શકે. અને પરલોકના સુખ એ કલ્પવૃક્ષ સ્વર્ગનું સુખ આપી શકે. સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ. કલ્પવૃક્ષ એ સ્વર્ગનું બધું સુખ આપી શકે. પણ ગુરુ પ્રીતિ જો જાગે, પરમાત્માની પ્રીતિ જાગે, સંતોની પ્રીતિ જાગે, ભક્તોની પ્રીતિ જાગે આપણને, તો વાલા ભક્તો આપણને વૈકુંઠ જ મળી જાય. અને ભાગવત ભગવાનનું તો એના કરતાંય વધે હો. હા, ભાગવત ભગવાન, ભાગવત સ્વરૂપ ભગવાન આદિનારાયણ પ્રભુ, ભાગવત એની પાસે તમે જે માગો, જે ઈચ્છા કરો, એ તમને પહેલાં તો ચેક કરે કે મારા ભક્ત માગે છે કે મને આ આપો, પેલું આપો, મને સારું ઢોલિયો આપો, મને સારું ભોજન આપો, મને આનાથી રક્ષણ મળે એવું કરો. પણ પહેલાં વહેલા ભાગવત ભગવાન છે ને એ પહેલાં જે માગીએ એ તરત ન આપી દે. આ ચિંતામણી અને કલ્પવૃક્ષની જેમ એ તો પહેલાં ચેક કરે ભાગવત સ્વરૂપ ભગવાનો કે મારો ભક્ત માગે છે કે એને કંઈક સરળતા, સગવડતા એવું બધું જરૂર છે, પણ એ એના ફાયદામાં છે એ પહેલાં ચેક કરે. અને પછી જો ફાયદામાં હોય તો આલા ભક્તો એ ભાગવત ભગવાન મંજૂર કરે જે માગણી હોય. અરે માગવાની જરૂર નહીં વાલા ભક્તો, એની મેળે ખબર પડી જાય છે પ્રભુને, ભગવાનને
ભાગવત સ્વરૂપ ભગવાનને કે મારા ભક્તોને શું તકલીફ છે, મારા ભક્તોને શું જોઈએ છે. ભક્તિ કરો બસ. તમારે ભક્તોએ તો ખાલી એક જ કામ કરવાનું, ભક્તિ કરવાની. અને જો પ્રભુ ભક્તિ કરવા દે તો, અને જો તમારે સત્સંગ કરવાવાળા માણસો કે જેને પણ ભક્તિની ઈચ્છા જાગી હોય એ ભેગા થાય તો જ ભક્તિ થઈ શકે. નહીંતર વાતું કરે તો પછી વાતું કરવાની ઈચ્છા થાય, પણ ભક્તોની ઈચ્છા ભક્તિ કરે એને ક્યારેય કોઈ તકલીફ ન થાય. અને ભગવાન આજે નહીં તો કાલે, અને આપણા હિતમાં ન હોય તો ભાગવત ભગવાન એવું નહીં કરે. એ જાણી લેશે, નહીં માગીએ તોય જાણી લેશે કે મારા ભક્તને અત્યારે આ વસ્તુની જરૂર છે, અત્યારે આ સરળતાની જરૂર છે ભક્તિ માટે. તો એ જાણી લે અને પછી એને યોગ્ય લાગે ત્યારે, આપણું કલ્યાણ દેખાય ત્યારે એ આપે. બોલો. એટલે તાત્કાલિક આપે એવું ન બને. અને ભગવાન તો આપે એટલે ભોગવવાની તક આપે છો. એટલે વાલા ભક્તો, કે ભગવાન ચેક કરી, અને નહીતર આપણા હિતમાં ન હોય ને, આપણો સંકલ્પ, આપણી માગણી, આપણી ઈચ્છા ભાગવત ભગવાનને કરીએ તો આપણે ન કરવાની જરૂર નહીં આજે, પણ આમ છતાંય જો આપણે ઈચ્છા કરીએ તો આપણા હિતમાં ન હોય તો એના જેવું બીજું કાંઈક આપે. જેવી રીતે માતા નથી, આદ્ય શક્તિ સ્વરૂપ મા દુર્ગા, મા અંબા, કોઈ પણ જોગણી, 64 જોગણીયું છે મા સ્વરૂપે. મા પાર્વતી, મા રાધા, તો કોઈ પણ સ્વરૂપે હોય તો એવી રીતે તમે જે તમારા ફાયદામાં હોય એવું બીજું કાંઈક આપે તમને, કે આ તમારા હિતમાં નથી એટલે તમને નહીં આપું, તમને હું એના કરતાં બીજું સારું આપીશ. જે માં નથી, આપણે કીધું એ બધી માતાઓ, માતાજીઓ એ બધું જ પહોંચે એક જ જગ્યાએ, આદિશક્તિને જ પહોંચે ભક્તિ બધી. અને આપણે બધા એના સંતાનો આપણે ઈચ્છા કરીએ, પણ એ કે બેટા એ તારા ફાયદામાં નથી તો હું તને એને બદલે બીજું આપું. સરસ, લે, આ બહુ સારું છે. એનું નામ ભગવાન, એનું નામ ભાગવત સ્વરૂપ ભગવાન. કે પેલા ચેક કરે, આપણા કલ્યાણમાં હોય તો આપે, નહીંતર આપણા કલ્યાણમાં ન હોય તો પછી એ આપણા કલ્યાણમાં હોય એવું કરી આપે, અને એવું આપે. એને બધી ખબર છે ભગવાનને. માટે વાલા ભક્તો, એક શ્લોક હજી આપણે કેવો છે, જો આ થોડુંક, અને બધાય આવી જાય ત્યારે કહેજો, તો પછી આપણે એ સાંભળે એમ કહેશું. નહીંતર અત્યારે જે લોકોને આનંદ મળે છે આમાંથી તો એવું બોલે કરે. અને ફૂલેકું સરઘસ એ આપણે આ ઉદ્ઘાટન, અને આપણે ભગવાનની કૃપા કરીએ છીએ, અને ભગવાનની ભક્તિ કરવી છે એટલે. અને એક શ્લોક આપ ધ્યાનથી સાંભળો. મને એમ છે કે આ ધીમે ધીમે આવી જશે હો બધા. કાલ વ્યાલ મુખગ્રાસ, કાલ વ્યાલ મુખગ્રાસ, ત્રાસ નિર્ણાસ હે તો હે, ત્રાસ નિર્ણાસ
હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકિરેણ ભાષિતમ કલૌકિરેણ ભાષિતમ. હજી એકવાર હાજી આપણે કાંઈ વાંધો નથી હો. અને આ આપને કથા મોકલશું યુટ્યુબ મારફતે. પ્રતાપ વ્યાસ સર્ચ કરજો અને ફરી વખતે આપ પાકું કરજો અને ભક્તિ કરજો ઘરે જઈને. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકિરેણ ભાષિતમ. વાલા ભક્તો, આ કલી પુરુષના સમયમાં અત્યારે કળિયુગનો સમય હાલે છે ને, તો આ સમયમાં હજી તો શરૂઆત છે, તો પણ 500 વર્ષ તો થઈ ગયા કહેવાય આશરે. અને મનુષ્યને પોતાનો કાળરૂપી સર્પ ક્યારે કોળીઓ કરી નાખશે. કાળરૂપી સર્પ, સર્પ ખરો પણ કયો સાચો સર્પ નહીં હો, તક્ષક નાગે નહીં, પણ કાળરૂપી સર્પ એટલે ગળી જાય. આ કાળરૂપી સર્પ એટલે એમાં હું કામ એવું વાપર્યું હોય છે શબ્દ પ્રયોગ, પણ એ 18,000 શ્લોકમાં આવી જશે કે વિસ્તાર કર્યો ને. કાળરૂપી સર્પ કે કાળ આપણને ગળી જાય એટલે એને સર્પ કહેવાય. એ ક્યારે આપણને ગળી જશે એ આપણી પાછળ તક જોઈને જ પડ્યો હોય. કાળરૂપી સર્પ કેવી રીતે કે આપણે જ્યાં જાય ત્યાં. અને વાલા ભક્તો, આ કળીનો સમય એ ભક્તોને તો મદદ કરે. ભગવાનની કૃપા હોય સંતોને, એને તો મદદ કરે. અને કાળરૂપી સર્પ એ કોળીઓ કરવાને બદલે મૃત્યુ છે ને આપણો કાળ, એ કાળ આપણને હેરાન કરવે, દીવડાવે, ડરાવે એવું ન કરે. અને ભક્તો હોય, સંતો હોય, ઋષિઓ હોય અને પ્રભુની કૃપા ધરાવનારા હોય એને ભગવાન આ કળી મદદ કરે. એને મૃત્યુએ માથું નમાવી અને આવે. મૃત્યુ આવે ખરું, ન આવે એવું નથી. મૃત્યુ બધાને આવે. પરીક્ષિત રાજા નહીં, મૃત્યુ તો આવ્યું જ હતું. એ પછી આપણે કથા કહેશું. પણ વાલા ભક્તો, આ કાળરૂપી સર્પ એટલે એવું થાય કે આપણી પાછળનો આમ તક જોઈને પડ્યો હોય કાળ અને તરત ઝડપી લે. એનો સમય થાય ને કાળનો, આપણને ગળી જવાનો એટલે તરત ગળી જાય. અને આપણને ખબર ન હોય કે દિવસે કાળ આવશે અને કે દિવસે આપણને ગળી જશે. કાળને મજા આવે. મજા આવે એટલે કહેવાય કે આપણો કોળીઓ કરી નાખશે. એટલે કાળરૂપી સર્પ આપણો કોળીઓ કરી નાખશે એવું એટલે કહેવામાં આવ્યું કે એને મજા આવે કાળને, કે જોયું મેં આનો નાશ કર્યો. અને જે ભક્તો હોય, સંતો હોય, ભક્તિ કરતા હોય, પ્રેમ બધાય તરફ રાખતા હોય અને ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા સતત ચિંતન કરતા હોય, ભક્તિ કરતા હોય, એને કાળ છે ને એ પણ મદદ કરે. પરીક્ષિતજીને નથી દંશ દેવા ખાતર દીધો, બસ કાળે એનું માતમ પૂરું કરી લીધું એમ કહેવાય. માતમ એટલે મહત્વ. એને દંશ દેવાનું હતું એ પૂરું થઈ ગયું. એને આનંદ થયો બસ. એટલે
વાલા ભક્તો, આ કાળરૂપી સર્પ એટલે કીધું છે. અને આપણે ભક્તિ એટલે જ કરવાની વાલા ભક્તો, કે ભગવાન છે ને એ કરુણા કરી શકે, બધુંય માફ કરી શકે હો. એનું નામ લેવાથી તો કરોડો કરોડો પાપોનો નાશ થઈ જાય છે ભાઈ. દિવસ રાત આપણને બધાયને તો ભય સતાવે છે. દિવસ અને રાત આપણને ભય બહુ સતાવે. તો વાલા ભક્તો, આપણે સુંદર મજાનું અહીંયા આ કથા સમજાઈ જાય એટલે આપણને બરાબર ખ્યાલ આવી જાય. એટલે અને વાલા ભક્તો, એમ કહેવાનું છે કે ભગવાનની કૃપા એ ભગવાનની કૃપા થવાની એમાં કોઈ વાર નથી લાગવાની. ક્યારેય કોઈ વાર કોઈને નથી લાગવાની વાલા ભક્તો. ભગવાન છે એ કૃપા કરવામાં બહુ ઝડપ જ રાખે છે. એટલે વાલા ભક્તો, ભગવાન કૃપા કરવામાં ક્યારેય નથી વિલંબ કરતા. એના ટાઈમે જ કૃપા કરતા હોય છે ભગવાન. પણ આપણે એમ થાય કે ક્યારે ભગવાનની કૃપા થશે, ક્યારે ભગવાનની કૃપા થશે, બસ. તો આપણે કોઈને ખબર છે કે આપણો શ્વાસ કેટલો સમય ચાલવાનો, ક્યારે શ્વાસ બંધ થઈ જશે અને મોત થઈ જશે, એ નથી ખબર. ક્યારેય કોઈને નથી ખબર. અને શ્વાસને તમે રોકી શકો? આપણો જે શ્વાસ છે એને તમે રોકી શકવાના? કે હમણાં થોડાક મહિના રોકાઈ જાઓ તો શ્વાસને તમે બંધ કરી શકો? ન કરી શકાય. પણ શ્વાસનો સદુપયોગ કરી શકાય. હા, તો શ્વાસનો સદુપયોગ કરવા માટે શ્વાસે શ્વાસે આપણે આ ભક્તિ કરવાની અને શ્વાસે આપણે પ્રભુની કૃપા મેળવવાની. અને એક સુંદર મજાની રચના વાલા ભક્તો, આ તબક્કે આપણે કહેશું તો ભગવાન રાજી થશે. અને આપણે એમ કહેવાનું નથી, કેમ કીધું છે ને કે કાલ કરે તો આજ કરે, આજ કરે સો અબ. એટલે આમાં કંઈ પર્યાણ ન હોય કે મુહૂર્ત જવાનું ન હોય. અને આપણે તો જેટલું થઈ શકે એટલું શ્વાસનો સદુપયોગ. અને ઘણા વર્ષો પહેલાં પણ આવું પ્રસારણ કર્યું છે. મૂવી પિક્ચર ઉતાર્યું છે પાકીજા, એમાં પણ એક રચના કરી છે. એ કદાચ આવી રીતની જ છે હો. सांसों का
क्या भरोसा सांसों का, क्या भरोसा रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, सांसों का क्या भरोसा। जीवन की है ये ज्योति, जीवन की है ये ज्योति, बुझ जाए जलते जलते, बुझ जाए जलते जलते, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, जीवन है 4 दिन का, जीवन है 4 दिन का, 2 दिन की है जवानी, 2 दिन की है जवानी, जब आएगा, जब आएगा बुढ़ापा, जब आएगा बुढ़ापा, थक जाए चलते चलते, थक जाए चलते चलते। વાલા ભક્તો, આ ગઢપણ એવું જ છે. ગઢપણમાં આપણે હાજા હારા હોય તો પડી જાય ને આવું થાય. કાંઈ તકલીફ ન હોય ને તકલીફ આવ્યા કરે, અને તકલીફ આવે ત્યારે ડિફિકલ્ટીઝ કમ્સ વિથ બટાલિયન, મિલિટરીની જેમ આવી જાય. પણ હવે અને આ સુંદર મજાનું ગીત એ તમને ખબર પડી ગઈ ને કયો રાગી, તો કાંઈ વાંધો નહીં, તમે ઘરે જઈને પ્રેક્ટિસ કરજો. અને હજી એક લીટી બહુ સરસ છે. સમજાના સમજાના તું ઈશારા, સમજાના તું ઈશારા, સમજાના ખેલ ઈશિકા, ઈશિકા એટલે ભગવાનનો આદિશક્તિના અને એના પ્રાગટ્યોના ખેલ, એની લીલા એ તમે ન સમજ્યા વાલા ભક્તો, નથી સમજતા. એ માનવીઓને, મનુષ્યોને કે જેને ભક્તિમાં ઓછો રસ હોય છે એને કહેવામાં આવે છે કે તું ઈશારો નથી સમજતો મેરે ભાઈ, તું ઈશારો, તું આ ખેલ નથી સમજતો, અને તારી બાજી જિંદગીની વારે વારે કેમ બગડતા બગડતા, આ કેમ બનતા બનતા બચી જાય. જેમ જુગાર રમતા હોય ને, અમે રમતા નથી ક્યારેય, પણ એમ કહેવાનું છે કે બાજી બનવાની તૈયારી હોય 13 પાનાની, તો 13 પાનાની બાજી તૈયાર હોય અને એક જ પાનું બાકી હોય છતાંય ન બાજી બને. એટલે બાજી બનતે બનતે ન બને. તો એની ખબર, એનું કારણ શું સમજ્યા કે બાજી બનતે બનતે નથી બનતી અને બગડી જાય છે, એનું કારણ એનો ઈશારો, એનો ખેલ એ તને ખબર નથી વાલા ભક્તો, કે એ ગમે તેમ કરીને આ ભગવાન તને ચેતવવા માગે છે. ભગવાન તને કહેવા માગે છે કે તું ઈશારો એનો સમજી લે અને એની ભક્તિમાં જોડાઈ જા મેરે ભાઈ બહેન. तेरे साथ
जाए बंदे तेरे साथ जाए बंदे तेरे कर्मों की कमाई तेरे कर्मों की कमाई गए जग से हो गए जग से बादशाह भी गए जग से बादशाह भी यूं ही हाथ मलते मलते यूं ही हाथ मलते मलते सांसों का क्या भरोसा रुक जाए चलते चलते रुक जाए चलते चलते जीवन की है ये ज्योति जीवन की है ये ज्योति बुझ जाए जलते जलते એટલે જીવન જ્યોત બુજાઈ જાય એટલે શરીરમાંથી આત્મા એ વયો જાય એ કાંઈ નક્કી નથી હોતું વાલા ભક્તો અબ તક कुछ किया ना तूने अब तक कुछ किया ना तूने अब तो हरि समीरे अब तो हरि सुमिर ले कह रही है जिंदगी कह रही है जिंदगी की ये शाम ढलते ढलते ये शाम ढलते ढलते यूं ही कोई मिल गया था यूं ही कोई मिल गया था सरराह चलते 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 हाँ वाला भक्तो एकदम सुंदर मजानी रचना है हो पण आपणे तो नित्य भागवत અને આજે તો મને એમ છે કે આપણે ઉદ્ઘાટન શરૂઆત મુહૂર્ત પ્રભુની કૃપા એ ગમે તેમ કરીને આપણે મેળવવી જ છે અને ભગવાન એ તો તૈયાર જ છે ભગવાન તો તમને ઈશારો કરે છે કે હાલીઓ લઈ જાઓ તમારે જેટલું જોઈએ એટલું તમે સુખ લઈ જાઓ તમે આનંદ લઈ જાઓ પણ વાલા ભક્તો ભગવાન એની પણ ઈચ્છા જરૂરી હો ભક્તિ કરવા માટે તો વાલા ભક્તો હવે આપણે બીજું પણ એક કેવું છે રચના કરવી છે આપણે પણ વાલા ભક્તો આ કથાને હવે ટૂંકો વિરામ આપીશું અને પછી આગળની કથા કરીશું અને આપણે આજે ભગવાનની કૃપા થઈ આપણે સંતોષકારક ભક્તિ આપણે તો જેટલી થાય એટલી ભક્તિ બસ અડધો શ્લોક બોલાય તો અડધો આખો શ્લોક બોલાય તો આખો આપણે જેટલી ભક્તિ થાય એટલી કરવી ભગવાનની ઉપર દરરોજ આપણે પ્રાર્થના કરશું અને પ્રાર્થના એ આપણો હક છે આમ તો જો કે ભગવાન કરુણાના કરવાવાળા છે એને જરૂર નથી આપણે વિનંતી કરવાની પ્રાર્થના કરવાની એ બધું કરી જ શકે છે વાલા ભક્તો તો આજે આપણે કથાને વિરામ બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય